નમસ્કાર, મેટ્રો 10 સાથે હું છું જય શર્મા. નજર કરીશું મહત્વપૂર્ણ સમાચારો પર. હાલ જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તેને લઈને વડોદરામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. હાલ મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. વડોદરામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદની સાથે હવે પવનનું જોર પણ ધીરે ધીરે વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર ઝાપટા જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. આ દ્રશ્યો છે સયાજીગંજ રાવપુર વિસ્તારના કે જ્યાં વીજળી ખાબકતા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. વડોદરામાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. સવારથી જ જોવા જઈએ તો રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે સાંજ પડતા જ વડોદરાની અંદર કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. ત્યારે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે વડોદરાની અંદર. વડોદરાના અનેક શહેરોની અંદર વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. કમોસમી ઝાપટા જોવા મળી રહ્યા છે. શહેરના સયાજીગંજ તેમજ રાવપુરા તેમજ
હાલ જ્યારે અત્યારે ધોરણ 10 અને ધોરણ 12ની એક્ઝામ ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓમાં ચિંતા પણ જોવા મળતી હોય છે. તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતમાં ધોરણ 12ની વિદ્યાર્થીની આપઘાતની ઘટના સામે આવી છે. સુરતના સચિન વિસ્તારની આ ઘટના છે, જેમાં ધોરણ 12ની વિદ્યાર્થીની આપઘાત કરી લીધો છે. 17 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. રોશની રાઠોડ નામની આ વિદ્યાર્થીએ પોતાની મોત વહાલું કરી લીધું છે. હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે, મૃતક આવતી 17 તારીખે પરીક્ષા આપવાની હતી અને પરીક્ષા પહેલા જ આ વિદ્યાર્થીનીએ તેનું જીવનનો અંત લાવી દીધો છે. ઇકોનોમિક્સની એક્ઝામ આપવાની હતી આ રોશની, જે ધોરણ 10 અને ધોરણ 12ની યુવક સાથે વાત નહીં કરવા દેતા આ પગલું ભર્યું હોય તેવું સામે આવી રહ્યું છે. વિદ્યાર્થીનીએ સુસાઇડ નોટ પણ લખી છે અને આ સુસાઇડ નોટની અંદર આપઘાતનો જે ઉલ્લેખ કરવામાં આવે છે તેમાં કહ્યું છે કે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલ તો ખસેડવામાં આવ્યો છે. તેમાં તેણીએ લખ્યું છે કે વિદ્યાર્થીના પરિવાર હાલ તો શોકમાં ગરકાવ છે, પણ વિદ્યાર્થીને સુસાઇડ નોટમાં લખ્યું છે કે યુવક સાથે જ્યારે અન્ય મિત્રો સાથે વાત કરવાની ના પાડતા તેણે આ પગલું ભર્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જમીન માપણી મુદ્દે નિવેદન આપ્યું છે. કહ્યું છે કે જમીન માપણી રિસર્વેને રદ કરવામાં આવે અને પહેલાની જેમ માપણી કરવામાં આવે. જાહેરાત પણ પહેલા કરી કે માપણી રદ કરીએ છીએ અને પાછળથી ફેરવી તોડવામાં આવ્યું હતું. ત્યારે આજે અમે માગણી કરી છે કે અનિયમિતતાઓ જોતા, ભ્રષ્ટાચાર જોતા, ગેરરીતિઓ જોતા ગુજરાતમાં જમીન માપણીનો જે રીસર્વે કરવામાં આવે છે એને સદંતર રદ કરવામાં આવે અને પહેલા જે ટિપ્પણ દ્વારા માપણી થતી હતી એ રીતે નવેસરથી માપણી કરવામાં આવે. ગુજરાત છેલ્લા 5 વર્ષમાં કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત પ્રથમ સ્થાને રહ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 80 આરોપીઓના જેલમાં મોત થયા છે. માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તેઓએ વધુમાં કહ્યું કે જેલમાં આરોપીઓ પર પોલીસ ટોર્ચર અને સમયસર મેડિકલ સારવાર ન મળતા મોત વધી રહ્યા છે. માનવાધિકારોનું ઉલ્લંઘન થાય છે તેવું કહેવામાં આવ્યું છે અને સાથે જ કસ્ટોડિયલ ડેથ વધી રહ્યા છે તેને લઈને પણ વાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં 41, તમિલનાડુમાં 40, જ્યારે બિહારમાં 38 આંકડાઓ છે તે છેલ્લા 5 વર્ષના છે. ગુજરાતમાં થયેલા કસ્ટોડિયલ ડેથની વાત કરવામાં આવે તો 17-18ની અંદર 14 અને 18-19ની અંદર મોત થયા હતા. સાથે 2019-20ના વર્ષની વાત કરવામાં આવે તો 12, 2020-21ની અંદર 17, જ્યારે 2021-22ની અંદર 22 મોત થયા છે. રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર 80 કસ્ટોડિયલ ડેથ થયું છે, જ્યારે મહારાષ્ટ્રની અંદર 76 કસ્ટોડિયલ ડેથ થયા છે. ઉત્તર પ્રદેશની અંદર 41, જ્યારે તમિલનાડુમાં 40 અને બિહારની અંદર 38 કસ્ટોડિયલ ડેથના આંકડા સામે આવ્યા છે. આ કસ્ટોડિયલ ડેથના મામલા આપણે સામે આવી રહ્યા છે, બતાવે છે કે ઇટ ઇઝ એબ્સોલ્યુટ મિસયુઝ અને એબ્યુઝ ઓફ ધ પાવર એ છેલ્લા 5 વર્ષમાં થયું છે. ગુજરાત આજે આખા દેશમાં કસ્ટોડિયલ ડેથની કેટેગરીમાં અવ્વલ નંબર એટલે પ્રથમ ક્રમાંકે આવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર પાછળ તેના જ કાર્યકરો જવાબદાર તો નથી ને, તેને લઈને ફેક્ટ એન્ડ ફાઇન્ડ કમિટીએ રિપોર્ટ સોંપ્યો છે. સત્યશોધક કમિટીના સભ્યોએ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. દરેક ધારાસભ્યો સાથે મંથન કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ તેને લઈને નિવેદન આપ્યું હતું, જેના પરથી પ્રતીત થાય છે કે આવનારા સમયમાં કોંગ્રેસમાં કંઈ નવાજૂની થાય તો નવાય નહીં. એઆઈસીસી દ્વારા નિમાયેલી સમિતિએ તમામને સાંભળ્યા બાદ તેમનો અહેવાલ રાષ્ટ્રીય નેતૃત્વને સુપ્રત કર્યો છે અને આગામી દિવસોની અંદર જે અહેવાલ સુપ્રત કર્યો તેના આધારે પક્ષે આગામી દિવસની અંદર પ્રજાકીય મુદ્દાઓ કયા સંગઠનમાં કઈ બાબતો છે એ તમામ, કારણ કે અંતે તો એ રાષ્ટ્રીય નેતૃત્વ છે. હું એ અહેવાલમાં શું વિગતો છે એના ઊંડાણમાં એટલા માટે કે પક્ષનો આંતરિક મામલો છે, પણ એટલું નિશ્ચિત પણ કહી શકો કે તમામ પ્રકારના લોકસભામાં જાહેર થયેલા આંક મુજબ ગુજરાતની જેલમાં ક્ષમતા કરતાં વધુ કેદી હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યની જેલમાં ક્ષમતા 13,999 છે, જેની સામે 16,597થી વધારે કેદીઓ રાખવામાં આવ્યા છે. વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં 745 પોલીસ સ્ટેશન પૈકી 123 પોલીસ સ્ટેશન સીસીટીવી વિહોણા છે. આરોપી અને ગુનેગારો આ જેલમાં બંધ છે.
જેલની કેપેસિટી કરતાં વધારે ગુનેગારો જેલમાં પૂરવા પડે અને એના કરતાં પણ વધારે કેપેસિટી કરતાં બમણાની નજીક કહી શકાય એવા ગાંધીનગરમાં ઉર્જા વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને ઉર્જા મંત્રીને મળવા માટે પહોંચ્યા હતા. તેમનું કહેવું છે કે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી કરવા માટે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જોકે સરકાર દ્વારા તેમની માંગણીઓને લઈને પોર્ટલ પણ બનાવવામાં આવ્યું હતું. દેસાઈ સાહેબને મળવા માટે આવ્યો હતો. અમારી માંગણી એવી હતી કે અગાઉ પણ મુકેશભાઈ પટેલ અને કનુભાઈ દેસાઈ સાહેબે ઓટીએમટી કે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં કર્મચારીઓને બદલી કરી આપવા માટેનો તમામ પ્રયત્ન કરી અને બદલી કરી આપી હતી. પોર્ટલ બનાવ્યું હતું. પોર્ટલની અંદર બધા જેને અરજી કરી હતી એ બધાના નામો આવી ગયા છે અને 31મી માર્ચ આપેલી હવે 31મી માર્ચને 8-10 દિવસ બાકી છે. કનુભાઈને હમણાં મળ્યા છીએ તો એમને એવું કહ્યું કે ના હવે એક જ ટાઈમ પણ હજુ અમારી વિનંતી ચાલુ રહેશે અને જે લોકો અમારી વિનંતી એવી જ છે કે જે લોકો પોર્ટલમાં આવી ગયા છે એ લોકોને પણ લાભ મળે એના માટે સરકારે આ પરિપત્ર આપેલો છે. અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના લીગલ વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેઓએ કહ્યું કે 8100 લીગલ કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે, જેમાંથી માત્ર 156 કેસનું જ નિરાકરણ કરવામાં આવ્યું છે. એમસી દ્વારા આ લોકોને લાખો રૂપિયા પગાર આપવામાં આવે છે, છતાં પણ લીગલ કમિટી માત્ર ટાઈમ પાસ કરવા જ મળે છે, જ્યારે લીગલ કમિટી દ્વારા આ આરોપોને નકારવામાં આવ્યા છે. तकरीबन 7,944 केसेस अभी तक कोर्ट में पेंडिंग पड़े हैं. इस तरीके से लीगल डिपार्टमेंट अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का काम करता है, जिसमें अधिकतर गुजरात हाईकोर्ट में केसेस है जिसका आंकड़ा है 4,341 और टोटल 4,109 केसेस सिर्फ और सिर्फ टीडीओ डिपार्टमेंट एस्टेट डिपार्टमेंट के हैं. यानी कि मतलब आप कोई भी व्यक्ति यदि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की कोई जमीन पर कब्जा भी करता है और वो कोर्ट में चला जाता है तो हमारा लीगल डिपार्टमेंट इस तरीके से काम करता है कि उसके जिंदगी भर उसको कोई प्रॉब्लम उस मालिक को जिसने कब्जा किया नहीं आ सकती. 2 વર્ષના કાર્યકાળ દરમિયાન આશરે 3827 સમથિંગ કેસનો નિકાલ કરેલ છે. અગાઉ પણ અમે જાણ કરી હતી કે આ 2 વર્ષના કાર્યકાળમાં સૌથી વધારે કેસનો નિકાલ થયેલ છે કમિટીની રચના પછી. બરાબર. અને આ અલગ અલગ કોર્ટમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, સેશન્સ કોર્ટ અને વિવિધ કોર્ટોમાં આ કેસ અંતર્ગત નિકાલ થયેલ છે અને આ સમગ્ર કેસોની પાછળના 2 વર્ષ દરમિયાન આશરે 2 કરોડ રૂપિયા આસપાસ ખર્ચ થયેલ છે. રાજ્ય સરકાર દ્વારા યોગ સ્પર્ધા યોજવામાં આવી હતી અને આ યોગ સ્પર્ધામાં રાજ્યના તમામ જિલ્લાઓ વચ્ચે પ્રતિયોગિતા થઈ હતી, જેમાં 5107 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જે પૈકી જિલ્લા, તાલુકા અને મહાનગરપાલિકાના 195 જેટલા સ્પર્ધકોની જીત થઈ હતી. જે બાદ ફાઇનલ યોગ સ્પર્ધામાં 3 યુવતીઓ અને 3 યુવકોએ ફાઇનલ જીત્યા હતા, જેને ગૃહમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ અનુક્રમે 21, 31, 51 હજારના ઇનામ આપ્યા હતા. હર્ષ સંઘવીએ તમામ સ્પર્ધકોને અભિનંદન પણ પાઠવ્યા હતા. गुजरात राज्य योग बोर्ड द्वारा आयोजित योग स्पर्धा 2022-23 में આજના ઇનામ વિતરણ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત અમદાવાદ મહાનગરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, ધારાસભ્ય અને મારા વડીલ મિત્ર આદરણીય શ્રી અમિતભાઈ શાહ, મારા સાથી ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ. અમુલભાઈની એક ખાસિયત છે, એ ધારાસભ્ય બી છે, સાથે સાથે આજના કાર્યક્રમમાં તો ઉપસ્થિત છે, પરંતુ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં બી એ એમના વિસ્તારના, આ શહેરના પ્રેરણા આપવા માટે એ કાર્યક્રમમાં બી ત્યાં હાજર. જામનગરમાં વિફરેલા પિતા પુત્રએ આતંક મચાવ્યો હતો. એક વેપારીની દુકાનમાં જઈ તોડફોડ કરી લાકડાના ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને પરિણામે આરોપીઓને પકડવા ગયેલા પોલીસકર્મી પર પણ પિતા અને પુત્ર સહિત 3 શખ્સોએ કાર ચડાવી દીધી હતી, જેથી એક પોલીસકર્મીનો પગ ભાંગી ગયો હતો, જેને લઈને પોલીસે આરોપી પિતા પુત્રની સામે કાર્યવાહી આરંભી છે.
આ કામે સંજયભાઈ ભૂતિયા ના હોય તેમની ઉપર સ્કોર્પિયો ચડાવી જાનથી મારી નાખવાની કોશિશ કરેલ હોય, જે અંગે હેડ કોન્સ્ટેબલ જાવેદભાઈ કાસમભાઈ ના હોય સીટીસી પોલીસ સ્ટેશનમાં સંજયભાઈ ભૂતિયા, કાનાભાઈ ભૂતિયા તેમજ ભાવેશભાઈ ભૂતિયાનાઓ વિરુદ્ધ ફરિયાદ આપી ગુનો દાખલ કરાયેલ છે. સુરત મહાનગરપાલિકાએ હાલમાં સુરતના વિવિધ વિસ્તારો પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. શ્રીનાથજી સોસાયટીના ગેટ બહાર સ્થાનિકો દ્વારા 1 મહિના પહેલા બનાવેલા મંદિરને પાલિકાએ તોડી પાડ્યું હતું, જેને પગલે શ્રીનાથજી સોસાયટીના સ્થાનિકો રોડ પર આવી ચક્કાજામ કર્યો હતો. તેમજ મંદિર ફરી બનાવી આપવા માંગણી કરી હતી. સુરત શહેરમાં પૂર્ણગમ વિસ્તારમાં આવેલી શ્રીનાથ સોસાયટીમાં સુરત મહાનગરપાલિકાની દબાણ ખાતાની ટીમ દ્વારા એક મંદિર તોડી પડાતા વિવાદ સર્જાયો છે. તે રીતના દ્રશ્યો જોઈ શકો છો. આ શ્રીનાથજી સોસાયટી હતી અને આ સોસાયટીની બહાર જ આ મંદિર જે છે તે આવેલું હતું અને મંદિર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આજે વહેલી સવારે તોડી પડાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો, સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા છે અને રોડ ચક્કાજામ કર્યો છે અને મહિલાઓ અને પુરુષો આ ચક્કાજામમાં જોડાયા છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ મંદિર તોડી પડાયું છે તેને લઈને સ્પષ્ટપણે વિરોધ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો ઉપસ્થિત છે. શું માંગ છે તમારી? અમારી માંગ આ છે કે આ મંદિર અમને પછી જોઈએ છે. કેટલા સમયથી મંદિર હતું? આ મંદિરને 1 મહિનો થયો હતો. ચોક્કસથી તો જે પ્રકારે અન્ય મહિલાઓ છે એમની સાથે વાત કરીશું. શું માંગ છે તમારી? ખાસ કરીને આ મંદિર તોડી પાડવામાં આવ્યું છે, કેટલા સમયથી મંદિર હતું? આ મંદિર છે ને પહેલા અહીંયા ડીપી હતી અમારી સોસાયટીની ડીપી પાછળ ગયો, પછી અહીંયા છે જગા હતી. અમારા પ્રમુખને અમે વિનંતી કરી બધી ભાઈઓને કે અમારી સોસાયટીમાં આપણે મંદિર જોઈએ, કેમ કે મંદિર હોય તો રોનક હોય, આ રીતનું હોય. એમ કે આ જગા હતી, આ જગા ભલે તમારી હોય કે અમારી હોય એવું કાંઈ નહીં, પણ અમારે ભગવાનનું નામ તે અમારે મંદિર જોઈએ છે. અમારે પ્રમુખને અમે વિનંતી કરી બધી ભાઈઓને કહ્યું, એટલે આ મંદિરનું કામ ચાલુ કર્યું હતું. પણ આ એસએમસી વાળા લોકોને પહેલા અમારે કંઈ નોટિસ દેવા જોઈએ. આપણે જે શિવલિંગ ઉપાડો એની લઈ જવાનું હતી, એની અમને પહેલા નોટિસ દેવા, એટલે અમારે શિવલિંગી લઈ ગયા અને પછી તાત્કાલિક આ લોકોને મશીન ઊભો કરી દીધું. અમે બધા બોલવા ગયો તો અમારા ઉપર દાદાગીરી કરતા હતા. પછી અમારે ધક્કાબુક્કી કરીને પાછળ એમ કે પાછળ જાઓ તમે એમ કહેતા હતા. અમારી માના આગળ આવ્યા, બધે ભાઈ આવી, પછી અમે એમ અમારી માંગ મંદિર જોઈએ, અમારે મંદિર જોઈએ અમારે વાત. ચોક્કસથી અહીંયા સોસાયટીના જે પ્રમુખો છે એમની સાથે વાત કરી. કેટલા સમયથી મંદિર હતું ને શું માંગ છે? હમણાં 1 મહિનાથી મંદિર હતું. એના પહેલા સબસ્ટેશન હતું ને ત્યારે ગંદકી ને કચરો થતો, તો એ ગંદકી દૂર કરવા માટે અમે લોકોએ ત્યાં સબસ્ટેશન હટાવીને મંદિરની સ્થાપના કરી. મંદિરની સ્થાપના કરીને 1 મહિના બનાવ્યું. કામ અમારા મ્યુનિસિપાલિટીએ રોકેલું હતું, તો અમે કીધું ભાઈ કાંઈ વાંધો નહીં. તો એમને અમને નોટિસ આપીને કંઈ આપીને એ લોકોએ અમારું મંદિર તોડી દીધું. હમણાં જો તમે એટલું કરો છો કે દુનિયાના કન્સ્ટ્રક્શનના કામ ચાલુ છે, બાંધકામના કામ ચાલુ છે, મકાનના કામ ચાલુ છે, ત્યાં કોઈ કંઈ કરતું નથી. તો એક નાનું અમતું મંદિર બનાવ્યું મેં સોસાયટી માટે, તો એમને એ મંદિર નડી ગયું. આ મોટી મોટી બિલ્ડિંગો એ કેમ નહીં નડતી એને? ચોક્કસથી જે પ્રકારે સ્થાનિકોનો રોષ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 મહિનાથી આ મંદિર બનાવવામાં આવ્યું હતું, પરંતુ પાલિકા દ્વારા મંદિરનું ડિમોલેશન કરાતા સ્થાનિકોમાં સ્પષ્ટપણે રોષ જોવા મળી રહ્યો છે અને મંદિરની માંગ સાથે સ્થાનિકોએ ચક્કાજામ કર્યું છે. કેમેરામેન કેસી વગેરે સાથે દિવ્યેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટમાં જુગાર રમતા પકડાયેલા આરોપીનું જેલમાં જ મોત થયું. મળતી માહિતી પ્રમાણે રાજકોટના કુવાડવા પોલીસ મથકમાં આવેલા ઇન્વેસ્ટિગેશન રૂમમાં જ જયંતિ લાખા અગેચણિયા નામના વ્યક્તિનું મોત થયું છે. જોકે આરોપીને બેભાન થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરે આરોપીને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપીનું મોત હાર્ટ એટેક થવાને કારણે થયું હોય તેવું સામે આવ્યું છે. જયંતિભાઈ લાખાભાઈ અગેસરિયા, ઉંમર વર્ષ 58, એ એની રૂમમાં બેઠા હતા અને પૂછપરછ ચાલતી હતી. એ દરમિયાન એ બેઠા બેઠા ઢળી પડ્યા. એટલે હાજર જમાદાર અને પીઆઈએ એમને ભાનમાં લાવવા માટે પ્રયત્ન કર્યો. પાણી વાણી છાંટ્યા, પણ ભાનમાં ના આવતા એ દરમિયાન 108ને કોલ કરી દીધેલો. એટલે 108 આવી અને એમને અહીંયા સિવિલ હોસ્પિટલમાં લાવ્યા. એમરજન્સીમાં એમને ચેક કરતા ડૉક્ટરે મૃત જાહેર કરવામાં આવેલ છે. એટલે હવે આ કઠોર ડેથનો બનાવ હોય, નેશનલ હ્યુમન રાઇટ કમિશનની ગાઈડલાઈન મુજબ તપાસની કાર્યવાહી ચાલુ થઈ છે. પુત્ર 3 નાના ભેગા હતા અને એવું કીધું અમને પોલીસે સવારે 4:30
કે અમે રેડ કરી છે અને મારા ભાઈનો મુદ્દે પોલીસ સ્ટેશનમાં થયો છે. કઈ રીતે થયો છે એની અમે સાચો ન્યાયની માંગ કરી, તે પછી લાશ સ્વીકારશું અને અમારો કોળી સમાજ ભેરો થાય છે. મોટો બાબુ એમ કહે મારા પપ્પાને 10 વાગે લઈ ગયા, પણ એમ કહે કે અને આ પોલીસ વાળા મારા જેઠના ને ઘરે ગોતતા ગોતતા અમારા ગામમાં ગયા તો કે આવી રીતના બન્યું, તો એ મોરનું આ બની ગયું છે. તો પોલીસ વાળાથી અને અગાઉ આ દવાખાનામાં ન લઈ અવાય અને આ જાણ ન કરાય અને આવી રીતના ઢોર મરાતો જ નથી. અત્યારે અમે તો એના પરિવાર થઈ ગયા ને અમારું કોણ એ ખબર નથી પડે ને અમે જોયું તો હાથ ને લીલા કાચ દેખાય છે. અમારા સાચો ન્યાય જોઈને. અમદાવાદના વાસણા અને સરખેજ વિસ્તારમાં બે છેડતીના બનાવ સામે આવ્યા હતા. વાસણામાં સરનામું પૂછવાના બહાને એકલતાનો લાભ લઈ રિક્ષા ચાલકે સગીરાની છેડતી કરી હતી. સરખેજમાં રિવોલ્વર જેવો હથિયાર બતાવીને આધેડે વિધવા મહિલા સાથે અઘટિત માંગણી કરી હતી. શહેરમાં એક પછી એક છેડતીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આવા વધુ બે બનાવો સામે આવ્યા છે, જેને પરિણામે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠવા પામ્યા છે. રિક્ષા ચાલકને પકડી પાડવામાં આવેલો. રિક્ષા ચાલકને પકડી અને પૂછપરછ કરતા એ સિકંદર ઉર્ફે કાળિયો, જે સુલતાનભાઈ કુરેશીનો દીકરો છે, જે બરફની ફેક્ટરીની પાછળ વેજલપુર રહે છે, એને ધોરણસરનો અટક કરવામાં આવ્યો છે અને એની વિરુદ્ધમાં કાયદેસરના સખ્તમાં સખ્ત પગલાં લેવામાં આવશે. અને આ ગુનો કર્યા પછી અમે આપના મીડિયા મારફતે એક મેસેજ આપવા માંગીએ છીએ કે કોઈ પણ સાથે આવું અજુગતું બને કે છેડતી કરે, કોઈનાથી ડરવાની જરૂર નથી. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નશાકારક કપ સિરપની 13,338 બોટલ સાથે મિતેશ પરી, રાજેશ પરી, ગોસાઈની ધરપકડ કરી છે. અગાઉ એનડીપીએસના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા તેમજ આ ગુનાના સહ આરોપી ગાંધીધામ આદિપુર ખાતે રહેનાર સમીર પ્રકાશગીરી ગોસ્વામીની શોધખોળ શરૂ કરાઈ હતી. ત્યારે પોલીસ દ્વારા હાલથી 20 લાખથી વધુ કિંમતનો કપ સિરપનો જથ્થો ઝડપી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને રેડની અંદર આશરે 23 લાખ રૂપિયાના કપ સિરપ આપણને મળી આવેલ છે. ફર્ધર તપાસમાં એવું જાણવા મળ્યું કે સમીર ગોસ્વામી નામનો એક શખ્સ છે, જે કચ્છ ખાતે રહીને આ જથ્થો સપ્લાય કરતો હતો અને આ બંને જે આપણો આરોપી મિતેશ અને સમીર, એ બંને સંબંધે શાળા બનેવી થાય છે અને તેઓ દ્વારા આ ગેરકાયદેસર કામગીરી કરવામાં આવતી હતી. સમીર H3N2 વાયરસની ગુજરાતમાં એન્ટ્રી થતાં જ રાજકોટના સિવિલ તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા હાઈ રિસ્કમાં રહેલા તબીબોને H1N1 ફ્લૂની રસી આપવામાં આવશે. ગત વર્ષની સરખામણી આ વર્ષે ફ્લૂના કેસોમાં 30 થી 40% વધારો થવા પામ્યો છે. સિવિલ હોસ્પિટલ ખાતે બાળકો તેમજ મોટી ઉંમરના લોકો માટે ખાસ ઓપીડી તેમજ આઇસોલેશન વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો છે. લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. વાયરસને લઈને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા 500 જેટલી ટેસ્ટિંગ કિટની પણ માંગણી કરવામાં આવી છે. થયું છે ખાસ કરીને બાળકોનું ઓપીડી જોઈએ તો બાળકોનું ઓપીડી 300 થી 350 વચ્ચે હોય. આમાં 40% જેવી છે અત્યારે તાવ, ઉધરસ, એટલે વાયરલ ફીવર કહી શકાય. વાયરલ શરીરમાં દુખાવો, વાયરલ ફીવર જેવી આવે છે, ઓપીડી કહીએ અથવા આઈપીડી. તો આ માટે આપના જે છે ફ્લૂ ઓપીડી અલગથી ચાલુ કર્યું છે અને આ 24/7 લઈને ઇમરજન્સી સુધી ચાલુ જ છે. આનું જે છે સિઝનલ ફ્લૂ જે છે આનું એ ગાઈડલાઈન હોય, આમાં કેટેગરી પ્રમાણે આનું સારવાર કરવાનું હોય. કેટેગરી A, B, C હોય આમાં, અને ABC આ 3 કેટેગરીમાં કેવી રીતે સારવાર કરવાનું હોય આ ડૉક્ટરથી લઈને નર્સિંગ સ્ટાફ, બધા પેરામેડિકલ સ્ટાફને બધા ટ્રેનિંગ. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઇન્ફ્લુએન્ઝાના 2 કેસ નોંધાયા છે. આ બંને કેસ અમદાવાદના છે, જેમાં બંને બાળકો હાલ સાદા ઓક્સિજન પર છે, જેમાં એક બાળક 1 વર્ષનું, એક બાળક 9 વર્ષનું છે. જ્યારે અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના 2 દર્દીના કેસ નોંધાયા છે, જેમાં એક બાળક 8 વર્ષનો, એક બાળક 10 વર્ષનું છે. આ બંને કેસ ઓપીડી દરમિયાન નોંધાયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં રોજની 1500 થી 2000 ઓપીડી નોંધાયેલી છે. આ મહિને બાળકોની ઓપીડીમાં 10 થી 15% વધારો થયો છે. આ સિવાય કોરોનાએ પણ ફરી એકવાર માથું ઊંચક્યું છે. સોલા સિવિલ આ સપ્તાહમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે, જેમાં એક દર્દી દાખલ છે અને એકને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. હા, છેલ્લા વીકમાં જો અત્યારે H1N1ના કેસ થોડા વધી રહ્યા છે. વાયરલ ઇન્ફેક્શનના બાળકોમાં વધારે જોવા મળી રહ્યા છે. અમારી હોસ્પિટલની વાત કરીએ તો આ લાસ્ટ વીકમાં H1N1ના 2 કેસ દાખલ છે. એમાં એક મેલ ચાઇલ્ડ છે અને એક જેની ઉંમર 1 વર્ષની છે, જે સામાન્ય અત્યારે સ્ટેબલ છે અને ઓક્સિજન ઉપર, સાદા ઓક્સિજન ઉપર છે. અને બીજી એક 9 યરની ફિમેલ ચાઇલ્ડ પેશન્ટ એડમિટ છે, જે હાઈ ફ્લો નેઝલ કેન્યુલા એટલે ઓક્સિજન પર પણ છે અને બંને પેશન્ટ સ્ટેબલ છે.
હાલ સમાચારમાં આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.